કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી છે તે બાબતે કોયલાના ઘેડ રાજપૂત સમાજ અને દલિત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી। થોડા સમય પહેલા રાજકોટના ચૂંટણી પ્રચાર અર્થે ગયેલા રાજ્ય સભાના સાંસદ અને મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ તેમના પ્રવચનમાં રાજા મહારાજાઓ તથા ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જે ઇતિહાસ સાથે સુસંગત નથી। જય માતાજી, હું રાજભા ચાવડા, કોયલાના ઘેડ સમસ્ત રાજપૂત સમાજ અમારો ભેગો થઈ અને જે રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિયો વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરેલી હતી એના વિરોધમાં અમે બધા રાજપૂત સમાજ સાથે મળી અને પુરુષોત્તમભાઈ રૂપાલાનો વિરોધ કરીએ છીએ અને સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અને અમારી સાથે અત્યારે કોયલાણામાંથી કોરી સમાજ, રબારી સમાજ, દલિત સમાજ એમ દરેક સમાજ અમારી સાથે છે અને અહીંયા ઉપસ્થિત છે। રાષ્ટ્ર અને હિન્દુત્વની રક્ષાના જતન માટે ક્ષત્રિય સમાજે અસંખ્ય બલિદાનો આપી શહીદી વહોરી છે અને 562 રજવાડાઓ આ દેશને સમર્પિત કરેલા છે। આવી સારી ઘણી બાબતોની ઘોર ઉપેક્ષા કરેલી હોય જેથી સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાયેલી છે। આજરોજ કોયલાના ઘેડ રાજપૂત સેવા સમાજની અંદર જે રાજકોટ સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એના વિરોધમાં આજે અમે સરકારી રબારી સમાજ રાજપૂત સમાજના સપોર્ટની અંદર થયેલા છે, જેથી પુરુષોત્તમભાઈ રૂપાલાનું રાજકોટ લોકસભાની ઉમેદવારી પત્ર રદ થાય એવી અમારી માંગણી રાજપૂત સમાજ અને દલિત સમાજના આગેવાનોએ કરી છે। હું દેવાયત મગરા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર તાલુકા પ્રમુખ। આજ રોજ ક્ષત્રિય સમાજનું જે કોયલાણા ગામે એક સંમેલનનું આયોજન થયું, એમાં અમે લોકોએ ક્ષત્રિય સમાજને પૂરેપૂરું સમર્થન આપીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજની નારીઓનું નહીં પણ સમગ્ર સમાજની નારીઓનું અપમાન કર્યું છે, તો અમે આ એક ક્ષત્રિય સમાજની નારીને લઈને નહીં પણ સર્વ સમાજની જે નારીઓ છે એનું અપમાન છે, એટલે અમે પૂરી રીતે તન અને મનથી પૂરી રીતે અમે એને સહકાર અને સપોર્ટ કરીએ છીએ। જય ભીમ।